ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। વિમાનમાં સવાર તમામ 194 મુસાફરો સુરક્ષિત છે। ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા ભય ફેલાયો હતો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ રાજકોટ એરપોર્ટ પર એલર્ટ મોડમાં હતા। રાજકોટ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચ્યા હતા। ફાયર ફાઇટર અને મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। તો આપણે જણાવી દઈએ કે દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સફળ રહ્યું છે। વિમાનમાં સવાર તમામ 194 મુસાફરો સુરક્ષિત છે। આ વિમાનમાં સ્મોક ડિટેક્ટ થયો હતો અને ત્યારબાદ ભયનો માહોલ છવાયો હતો। અનેક સવાલો ઉઠ્યા હતા અને તાત્કાલિક આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ઇમરજન્સી લેન્ડિંગ માટેની ફાયર ફાઇટરની ટીમ, આરોગ્યની ટીમ તમામને સ્ટેન્ડ બાય રખાયા હતા। આખરે સફળ ઇમરજન્સી લેન્ડિંગ રહ્યું। દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ટરનેશનલ ઇન્ડિગોની કાર્ગોમાં સ્મોક થતાની સાથે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે। રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર હું પહોંચ્યો છું ને હું સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ। કલેક્ટર, કમિશનર સહિતના તમામ સ્ટાફ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ દ્રશ્યો છે જે હું કેમેરામેનને કહીશ કે તાત્કાલિક અસરથી આ દ્રશ્યો દેખાડવા માંગે। અત્યારે એરપોર્ટ જેટના ઓથોરિટીનો સ્ટાફ તમામ લોકો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ લે છો, પોલીસ રોકવા આવી રહી છે। આ જે વિઝ્યુઅલ હું દેખાડી રહ્યો છું રાજકોટના એરપોર્ટ ઉપર અત્યારે આગ લાગવાની જે ઘટના છે, ફાયરનો સ્ટાફ તમામનો સ્ટાફ છે ત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે ને હું દ્રશ્યો દેખાડી રહ્યો છું કે અત્યારે તમામ જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે ઇમરજન્સી લેન્ડિંગ બાદની તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। રાજકોટના જિલ્લા કલેક્ટર છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે, પોલીસ સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। ત્યારે આ દ્રશ્યો હું જે દેખાડી રહ્યો છું કે અત્યારે આજે ઇમરજન્સી લેન્ડિંગ બાદ અત્યારે તાત્કાલિક તેમની ચકાસણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલ કોઈ મોટી દુર્ઘટના છે તે સર્જાઈ નથી। તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પોલીસનો સ્ટાફ હોય, એરપોર્ટનો સ્ટાફ હોય, સીઆઈએસએફનો સ્ટાફ હોય, આ તમામ લોકો દ્વારા અત્યારે જીતના અત્યારે તપાસ છે એનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આજે ઇમરજન્સી લેન્ડિંગ છે તે સફળ રહ્યું છે અને તેમને કારણે અત્યારે મોટી જાનહાની અને દુર્ઘટના છે તે ટળી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મયળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર રાજકોટ હિરાસર એરપોર્ટથી ફ્લાઇટમાં સવાર જે તમામ મુસાફરો છે એ હવે એક બાદ એક બહાર આવી રહ્યા છે। સૌથી મોટી રાહતની વાત તો એ છે કે આ જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ સફળ રહ્યું। 194 મુસાફરો સવાર હતા ફ્લાઇટમાં। જો કે કોઈ પ્રકારની કોઈ જાનહાનિ થઈ નથી અને ઇમરજન્સી લેન્ડિંગ સફળ રહ્યું છે। દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ ઇન્ડિગોની આ ફ્લાઇટ હતી જેમાં સ્મોક ડિટેક્ટ થયો અને ત્યારબાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગની 3 ટીમ, આરોગ્ય વિભાગની ટીમ તમામ અહીં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી હતી। હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ રાજકોટ એરપોર્ટ પર એલર્ટ મોડમાં છે અને આ જે ફ્લાઇટમાં સ્મોક ડિટેક્ટ થવાની જે ઘટના બની છે તેને લઈને હાલ તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે એ પણ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। હાલમાં વિમાનની તપાસની કામગીરી ચાલી રહી છે। રાજકોટ જિલ્લા કલેક્ટરે સીએમ ભૂપેન્દ્ર પટેલને આ બનાવને લઈને તમામ વિગતો આપી છે। મુસાફરો પરેશાન ન થાય તે માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। 194 મુસાફરો પસાર થઈ રહ્યા હતા આ ફ્લાઇટમાં। સવાર હતા 194 મુસાફરો। યોગ્ય તપાસ થયા પછી ફ્લાઇટને પરત જવા દેવામાં આવશે। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું હાલ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। હિરાસર એરપોર્ટ ખાતે પોલીસની ટીમ, પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર છે। વિમાનમાં સવાર તમામ 187 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર મળીને 194 લોકો સવાર હતા આ ફ્લાઇટમાં। ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળ્યો હતો જેના કારણે ફ્લાઇટમાં સવાર તમામ 194 લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ રાજકોટ એરપોર્ટ પર એલર્ટ મોડમાં છે। હાલમાં તપાસ ચાલી રહી છે। તપાસ બાદ કારણ સામે આવશે।